હે મારી માં અંબા, હું એક નહીં અનેક વાર તમારા મંદિરે આવ્યો છું, પણ આજ સુધી મેં તમારા જોડે કશું જ નથી માંગ્યું, પણ આજે પહેલી વાર માંગુ છું. માં, અમારા ઘરની બાજુમાં જે નવી છોકરી રહેવા આવી છે ને, એ મને ખૂબ જ ગમી ગઈ છે. એ મારા રગો રગમાં વસી ગઈ છે. સવાર પડતા એનો ચહેરો જોઉં તો મારો આખો દાડો બદલાઈ જાય છે. માં, હું એને સાચા દિલથી પ્રેમ કરવા લાગ્યો છું. જો શક્ય હોય તો મારા જીવનમાં જીવનસાથી તરીકે મારે આ જ છોકરી જોઈએ. માં, મારે આ જ છોકરી જોઈએ. બસ આટલું માંગુ છું તમારા જોડે. બોલ નિધિ. સાંભળો કિશન, અમે જ્યાં રહેવા આવ્યા ત્યાં ખબર છે બહાર નીકળતા મહાદેવ ચોક છે. હા જોયું. બોલ શું થયું? કંઈ નહીં, તમારા 2-4 માણસોને લઈને આવો ફટાફટ, ત્યાં કામ છે. સારું, મૂક ફોન. પહોંચ્યો. સાલું, હું આ કંઈ સપનું તો નથી જોતો ને? શું થયું લ્યા? કોણ છો તમે લોકો ને કેમ આવી રીતે અહીંયા આવીને ઊભા રહી ગયા? એનો જવાબ હું આપું તને. આ કિશન છે, જેમની સાથે મારી સગાઈ થઈ ગઈ છે. તું જ્યારે મંદિરે પ્રાર્થના કરતો હતો ત્યારે હું તારી બધી જ વાત સાંભળી ગઈ હતી, એટલે જ મેં આમને ફોન કરીને બોલાયા. હું તને ખૂબ જ ગમવા લાગી છું એમ? કિશન, આજ પછી આ મારા બારામાં વિચારે પણ નહીં એવો સબક શીખડાવજો આને. ચલો, હું જાઉં ઘરે. બોલ લ્યા, હવે બોલ કે તને ગમે છે. જો ભાઈ, પહેલી વાત તો મને ખબર નથી કે એ છોકરીની તમારા જોડે સગાઈ થઈ ગઈ છે, નહીં તો હું એના વિશે આવું વિચારતા જ નહીં. અને બીજી વાત, એ વાત સાચી છે કે એ મને ગમવા લાગી છે, પણ ક્યારેય મેં એને ખોટી રીતે હેરાન નથી કરી કે ક્યારેય એના સામે કંઈ બોલ્યો પણ નથી. હું તો આંખો બંધ કરીને મારા દિલની વાત માતાજીને કહેતો હતો અને એ અચાનક સાંભળી ગઈ. અને તોય જો તમને લોકોને ખોટું લાગ્યું હોય તો દિલથી સોરી. આજ પછી ક્યારેય એના સામે નહીં જોવું. બસ. તે તારી ભૂલ સ્વીકારી લીધી એટલે ખાલી તને એક જ દંડો મારું છું. ધ્યાન રાખજે, આ ભૂલ બીજી વાર ના થવી જોઈએ. ચલો, એ ઘુમાવો ગાડી. એ શું છે તારે? કેમ પાછો વચ્ચે આવ્યો? જ્યારે મેં પ્રેમથી તારી માફી માંગી લીધી હતી તો તે મને દંડો કેમ માર્યો? મને તે દંડો માર્યો જ કેમ?
પાંચ લુખાઓ સાથે લઈને આવીને પોતાની જાતને ડોન સમજે છે? ઉપારા, ચૂપચાપ જતો રહે આ એરિયામાંથી અને ખોટી રીતે બીજી વાર મને ભટકાતો નહીં. ચાલ ઉપાડ અહીંયાથી. અરે દીકરી, ક્યાં ગઈ હતી ક્યારની? ક્યાંય નહીં પપ્પા, બસ આટલામાં જ હતી. બરાબર, આય બેસ. અરે શું થયું તમને? કેમ બધાની આવી હાલત છે? ક્યાંય મગજમારી થઈ ગઈ શું? હા ભાઈ, આજે નિધિનો મારામાં ફોન આવ્યો અને મને અચાનક એના ઘર સાઈડ બોલાયો. એ પછી બરાબર, એટલે આવું થયું એમ? કિશન, તું જા ઘરમાં, હું આનું કંઈક વિચારું. પપ્પા છૂટા પૈસા આપો ને, બહારથી કંઈક ઠંડુ લેતી આવું. અરે ભાઈ, આજે અચાનક તને શું થયું? કેમ આટલી બધી સિગરેટો પીવે છે? બે વફા સનમ છે તો ये सिगरेट अच्छी है मेरे दोस्त. बे वफा सनम से तो ये सिगरेट अच्छी है मेरे दोस्त. दिल को जलाती है मगर होठों से तो लगती है. શું? તારી તો કોઈ પ્રેમિકા છે નહીં, તો તારું દિલ કોને તોડ્યું? તોડ્યું યાર, એક છોકરીએ જ તોડ્યું. જોકે એ મારી પ્રેમિકા નથી, બસ એ મને ખૂબ જ ગમવા લાગી હતી. અને આ વાત આજકાલની નથી રોહિત. લગભગ મહિનાથી હું એને પ્રેમ કરવા લાગ્યો હતો, પણ આજે મને ખબર પડી કે ઓલરેડી એ છોકરીની સગાઈ થઈ ગઈ છે. શું? તું કોઈ છોકરીને મહિનાથી પ્રેમ કરે છે ને આ વાત તે મને પણ ના કરી? કોણ છે? છે યાર, બહુ મસ્ત છોકરી છે, પણ એનું નામ લેવાય એવું નથી. નામ હવે લે ક્યાંથી? કિશન લોકોએ બરોબરનો ધોયો હશે. ભરતભાઈ, તમે ચિંતા ના કરો. નિધિ આવે એટલે હું એને પૂછી લઉં છું કોણ હતો એ છોકરો. વાંધો નહીં, જેમ બને એમ જલ્દી કંઈક કરો એનું. નિધિ, કયો છોકરો હતો જેને તારું નામ લીધું તું? પપ્પા તમે આ ઠંડુ પીવો. જે છોકરાએ મારું નામ લીધું તું એને તો કિશન લોકોએ બરોબરનો માર્યો હશે. કિશન લોકો એ છોકરાને નહીં, પણ એ છોકરાએ બધાને ખંચેરી નાખ્યા. શું? એ એકલાએ એ બધાને માર્યા? તમારા પર ફોન કોનો હતો? ભરતસિંહ નો. બોલ ફટાફટ, કોણ હતો એ છોકરો? હવે તો હું એને નહીં છોડું. જો હું પપ્પાને કહી દઈશ કે આપણો પાડોશી જ છે ને પપ્પા એના જોડે ઝઘડો કરવા જાય, હવે આ એકલાએ પેલા બધાને માર્યા તો ક્યાંક ઝઘડામાં પપ્પાને કંઈક મારી દેશે તો? નિધિ, મેં તને કંઈક પૂછ્યું, કોણ હતો એ છોકરો? बात कुछ समझ न आई, कमी क्या हमने पाई, एक तरफा मोहब्बत
हम ही ने सिर्फ निभाई, जाम चाहत का देकर जहर नफरत का पिला दिया। ક્યાંક આ તો નતો ને? અરે ના પપ્પા ના, એ છોકરાને તો હું ઓળખતી પણ નથી. જો ક્યારેક મળશે તો હું તમને બતાવી દઈશ. વાંધો નહીં, જા ઘરમાં, એને અમે ગમે ત્યાંથી ગોતી લેશું. ભાઈ પછી શું કર્યું છોકરાનું? રાજભાઈનો ફોન આવ્યો તો કે નહીં? ના, નથી આવ્યો. તો ભાઈ કંઈક કરો આનું. એ છોકરો બહુ એટલે બહુ જ ખતરનાક છે. કાંઈક મારી નિધિ સાથે કંઈ ખોટું ના કરી નાખે. ચિંતા ના કર કિશન, આના વિશે તો મેં કાલનું વિચારી લીધું છે. તારે ને નિધિના કાલને કાલ ઘડિયા લગન લઈ લઈએ તો. અરે શું વાત કરો છો ભાઈ? તો આનાથી સારું કોઈ ઓપ્શન જ નથી. સારું, તો ચલ જઈને કરતા એ રાજભાઈને વાત. એ તમે લોકો અહીંયાનું ધ્યાન રાખજો. ચલ કિશન. फरियाद क्या करें हम, किसे दास्तां सुनाए, हम दिल से जिसे चाहे उसे कैसे भूल जाए, चारों तरफ अंधेरा खुशियाँ नाराज आए, हम दिल से जिसे चाहे उसे कैसे भूल जाए, हम दिल से जिसे चाहे उसे कैसे भूल जाए। અરે ભરતસિંહ, તમે આમ અચાનક? આવો આવો. નિધિ, પાણી લેતે આય. બોલો બોલો ભરતસિંહ, કેમ આમ અચાનક? જો રાજભાઈ, ગઈકાલે જે કંઈ પણ થયું એ આગળ જતા કંઈ વધારે પ્રોબ્લેમ ઊભી ના કરે, એટલે મેં વિચાર કર્યો છે કે કાલ ને કાલ આ બંનેના મંદિરમાં ઘડિયા લગ્ન કરાવી દઈએ તો. શું? પણ તમને તો ખબર જ છે ને, મારું ભણવાનું હવે છેલ્લું વર્ષ જ રહ્યું છે. આ બધું વર્ષ પછી રાખો. નિધિ, જો તારે ભણવું હોય તો અમારા ઘરે આવીને પણ ભણી શકાય છે ને? નહીં, પણ ત્યાં મને નહીં ફાવે. તમે એક વર્ષની રાહ જોવો. નિધિ, આ ભરતભાઈ જે કહે છે ને એ બરોબર છે. ખોટું તને અહીંયા રાખીને હું રિસ્ક લેવા નથી માંગતો. ભરતભાઈ, તમે આવતીકાલે કિશનને લઈને આપણા અંબેમાના મંદિરે આવી જજો, કરાવી દઈએ ફૂલહાર. પણ પપ્પા, તમે વાતને સમજવાની કોશિશ તો કરો. એ ચૂપ થઈ જા. કીધું ને, કાલ ને કાલ તારા લગ્ન થાશે એટલે થાશે જ. ભરતભાઈ, તમે બધી ચિંતા છોડી દો. વાંધો નહીં, તો ચલો લઈએ અમે રજા અને મળીએ કાલે. હા ચલો, આવું બાર સુધી. નિધિ, કાલે તૈયાર થઈને રહેજે, કઈ નાટક ના જોઈએ મારે. આ શું? આ લોકોનો તો અચાનકથી વ્યવહાર જ બદલાઈ ગયો. જો હું લગ્ન કરીને આમના ઘરે જતી રહીશ તો મને નથી લાગતું કે આ મારું ભણવાનું પૂરું કરવા દે. હવે તો એક જ રસ્તો છે. આઈ લવ યુ. શું તું મારી સાથે લગ્ન કરીશ? આઈ લવ યુ. શું તું મારી સાથે લગ્ન કરીશ? શું લગ્ન? હું તારી સાથે? તો તારી જેની સાથે સગાઈ થઈ છે એનું શું?
બરાબર, એટલે આ જે કંઈ પણ થયું એ બધું મારા કારણે જ થયું છે એમ? પણ આમ જોવા જઈએ તો આમાં મારો વાંક ઓછો ને તારો વાંક વધારે છે. હું તને પસંદ કરું છું. જો આ વાત તને નથી ગમતી તો તારે મને ડાયરેક્ટ કહી દેવું હતું. એમાં તારા થનાર ઘરવાળાને બોલાવીને આવો તમાશો કરવાની ક્યાં જરૂર હતી? બકા, તું શું સમજે છે મારા પ્રેમને? જો તે મને પ્રેમથી ના પાડી દીધી હોત ને તોય હું તારા વિશે એવું વિચારત નહીં. પણ તે જે હોશિયારી મારી તો પછી ભોગવ એનું પરિણામ. આમાં હું તારી કંઈ જ મદદ નહીં કરી શકું. દિલથી સોરી. આ છોકરાની વાત કંઈ ખોટી નથી. આ બિચારાએ ક્યારેય મને ખોટી રીતે હેરાન નથી કરી. મેં જ ખોટી હોશિયારી બતાવીને આ બધું ઊભું કર્યું. હે મારી માં અંબા, હવે આવતીકાલે જે કંઈ પણ થાય એ બધું હું તમારા પર છોડું છું. બસ માં, હું તમારા જોડે એટલી જ આશા રાખું છું કે મારા લગ્ન પેલા કિશન જોડે ના થાય, કેમ કે મારું હવે એના પરથી મન જ ઉઠી ગયું છે. મારો વિખરેલો વાઘ આવ્યો. બંકો બંકો તોડી નાખો, તોડી નાખો, તોડી નાખો. અરે તું અહીંયા? ભાઈ, આ જો તો એ હરામખોર જેને અમને માર્યા હતા. શું આ હતો? નિધિ, તો તે મને કીધું કેમ નહીં? એટલા માટે કે ઝઘડામાં ને ઝઘડામાં ક્યાંક આ તમારા ઉપર પણ હાથ ના ઉપાડી દે. આ મારા ઉપર હાથ ઉઠાવશે એમ? હવે આ કોઈના ઉપર હાથ ઉઠાવવા જેવો રહેશે જ નહીં ને. તો સાંભળી લો તમે બધા, અને રાજભાઈ તમે પણ. તમારી દીકરી આની સાથે હાલ લગ્ન કરવા નથી માંગતી. આને લગ્નની ઓફર મને આપી છે, જેના માટે વધારે નહીં, ખાલી વરસ જ રાહ જોવી પડશે. જો તું આના માટે રાહ જોવા તૈયાર હોય તો બરોબર છે, નહીં તો અત્યારે તો આના લગ્ન હું તારી સાથે નહીં થવા દઉં. તું અમને લલકારે છે એમ? તો બેટા, હવે તું જો અમારો પાવર. રોકાઈ જાઓ, છોડી દો હવે આમને. કિશન, આલે તારી સગાઈની વીટી. આજથી તારે ને મારે કઈ નહીં. ચલો નીકળો બધા અહીંયાથી. ચલો નીકળો. પપ્પા, જો હવે હું લગ્ન કરીશ તો ફક્ત આની સાથે જ, આના સિવાય બીજું કોઈ એટલે કોઈ નહીં. કઈ વાંધો નહીં દીકરી, તારું ભણવાનું પૂરું થાય એટલે ગોઠવી નાખશું લગ્નનું. ચલો, માતાજીના આશીર્વાદ લઈને આગળના જીવનની શરૂઆત કરો. जब से तुझे देखा दिल को कहीं आराम नहीं, मेरे होठों पे एक तेरे सिवा कोई नाम नहीं, धीरे धीरे से मेरी जिंदगी में आना,
धीरे धीरे से मेरे दिल को चुराना। तुमसे प्यार हमें है कितना जाने जाना। तुमसे मिलकर तुमको है बताना।